હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે હું વાડી આવ્યો છું સાવરકુંડલાથી થોરડી ગામે. તો વાડી એટલા માટે આવ્યા છે કે આપણે જે ગજેન્દ્રભાઈની મુલાકાત લેવાની હતી ને, તો એમના માટે આપણે અહીંયા આવ્યા છીએ ગજેન્દ્રભાઈને મળવા માટે. તો ગેરેજે તો એની ત્યાં ગયા હતા, પણ ખબર પડી કે એ લોકો વાડીએ છે. તો અત્યારે હું એમની વાડીએ સ્પેશિયલ એમને મળવા માટે આવેલો છું. તો ચાલો હવે આપણે ગજેન્દ્રભાઈને આપણે મળીએ અને શું કામ કરે છે અને વાડીમાં કયું કયું વસ્તુ છે એ પણ આપણે જોવાનું રહેશે. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળવાનું રહેશે ગજેન્દ્ર. તો અત્યારે ગજેન્દ્રભાઈ છે તો જો ભૂંગળા છે તો પાઇપ ફેરવી રહ્યા છે. આવું થાય, ઉંદર ખાઈ જાય. અહીંથી ના ઉંદરડા તોડી નાખ્યું જો. તો ઉંદરડાનો ત્રાસ વધારે છે ને, ઉંદરડા કાપી નાખે. શું કરવું હવે? નવું નાખજો. 600 રૂપિયાનું બટકું છે આખું. ખેડૂતની આવી હાલત છે બધાની. તો ગજેન્દ્રભાઈની વાડી છે ને, તો એમાં ચણા વાવેલા છે. જો તમે જોઈ શકો છો મિત્રો કે જે ચણામાં છે ને, જે ફાલ બધો નથી થયો, ચણા ફૂલડા ને એવું બધું છે એમાં. તો જે ચણા પાકવામાં જે થોડીક વાર લાગવાની છે. ઓલી પણ દેખાય ને લગીન ચણા વાવેતર છે. આ બાજુમાં છે તો ચણા વાવેલા છે, અને ઓલી સાઈડમાં જે આગળની સાઈડમાં જોયું હતું ને આ બાજુ, તો ત્યાં પણ ચણા વાવેલા છે. એ મોટા થઈ ગયેલા છે. અને આ કયું ઝાડ દેખાય ને છોડવું તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. તો મિત્રો, અહીંયા છે તો તલનું વાવેતર થઈ ગયું છે ઓલરેડી, અને તલમાં છે તો હવે પાણી પીવડાવવાનું રહેશે. તો ગજેન્દ્રભાઈ સામેની સાઈડમાં આવી રહ્યા છે, અને એ લોકો પાણીની લાઈન છે તો એ ફેરવે છે. હમણાં થોડીક વારમાં પાણી છે તો શરૂ કરવાનું રહેશે લાઇટ આવે એટલે. ઓલી સાઈડ છે તો ચણા અત્યારે વવાઈ ગયા છે, અને ચણા છે તો એ થોડાક દિવસો પછી કાઢવાનું રહેશે. તો ભાઈ જો ગજેન્દ્રભાઈ અત્યારે આવી રહ્યા છે. તો મિત્રો, અત્યારે આપણે ગજેન્દ્રભાઈ પાસે છીએ, અને ગજેન્દ્રભાઈની ચેનલ છે ટ્રેક્ટર મિકેનિકલ. તો એ ટ્રેક્ટર કઈ રીતે રિપેરિંગ કરવા, કઈ રીતે કયું કામ કરવું, એ આપણને બધું એના વિડીયોના માધ્યમથી આપણે શીખવાડે. અને એની ચેનલમાં પણ ટ્રેક્ટરના વિડીયો પણ સારા એવા આવે. તો ગજેન્દ્રભાઈને આપણે સ્પેશિયલ સાવરકુંડલાથી અત્યારે આપણે મુલાકાત માટે આવ્યા. તો સૌ પહેલાં તો બધા જ ફ્રેન્ડ અને મિત્રોને આપણા જય માતાજી. તો મિત્રો, અત્યારે આપણી સાથે પરેશભાઈ આપણને આવી ગયા છે આપણી પાસે મળવા. તો પરેશભાઈ એવું કહે છે કે હાલો આપણે તમે વાડીએ રહીએ, કે તમારી વાડીએ શું વાવેલું છે. તો મેં તો ચાલો જઈએ વાડીએ. તો અત્યારે તો વાડીમાં ઘઉંને એવું વાવેલું છે, અને બસ 10-15 દિવસમાં વાઢવાના છે પરેશભાઈ. તો ગજેન્દ્રભાઈને આપણે વાડી અત્યારે આવ્યા છીએ. તો ત્યાં ઘઉં, ચણા, બીજું શું છે? હવે તલનું વાવેતર કર્યું છે. ઘઉં ને ચણા તો વવાઈ ગયા છે, અને અત્યારે મોટા પણ થઈ ગયા. 10-15 દિવસમાં એનું કામ પણ શરૂ કરવાનું રહેશે. અને આ સાઈડમાં છે તો ત્યાં તલનું વાવેતર કરેલું છે. તલ અત્યારે વવાઈ ગયા છે, તો અત્યારે પાણી પાવાનું એનું કાર્યવાહી શરૂ થઈ છે. થોડીક વારમાં હમણાં લાઇટ આવશે, એટલે લાઇટ આવે એટલે પાણી પાવાનું પણ શરૂ કરે છે, અને લાઈનનું બધું ફેરવાનું કામ શરૂ છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહી. તો લાઈન અત્યારે બદલાવાનું કામ શરૂ છે. લાઈન બદલી જાય એટલે પાણી હમણાં થોડીક વારમાં આવવાનું છે. આ ચણા છે તો ચણામાં તો અત્યારે પાણી પવાઈ ગયું છે. પછી જે તલ છે તો તલમાં પાણી લઈ જવાનું રહેશે, એટલે લાઈન બદલાવાની રહેશે. તો અહીંયા અત્યારે છે ને ઘઉં વાવેલા છે, તો ઘઉં થોડાક સમય પછી પણ કાઢવાનું રહેશે. પાક ઉપર આવે એટલે પાક ઉપર છે. તો અત્યારે અહીંયા ઘઉં વાવેલા છે, તો ઘઉંની બાજુમાં આવેલા છે. જો ઘઉં છે તો હજી થોડીક વાર લાગશે, અને થોડાક વાર પછી છે તો પાક ઉપર આવશે, પછી એને કાઢવામાં આવશે ટ્રેક્ટર દ્વારા. આ કઈ વસ્તુ છે તો એ કમેન્ટમાં જણાવજો. મને તો નથી ખબર.
જોઈ લો. તો આપણે ઘઉંને જોયું તો ઘઉં ત્યાં વાવેલા હતા અને હવે અત્યારે આપણે જે જગ્યા ઉપર આવી છીએ તો અહીંયા તલ છે તો તલનું વાવેતર કરેલું છે અને હમણાં થોડીક વારમાં પાણી પણ અહીંયા શરૂ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો. તો અહીંયા ક્યારા બાંધેલા છે ને તલ પણ વાવેલા છે. હવે આગળ આપણે જઈએ. તો મિત્રો આ સાઈડ છે તો અહીંયા ચણા વાવેલા છે. ચણાનું પણ કામ છે તો એ પૂર્ણ થવા આવેલું છે. ગજેન્દ્રભાઈની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મારે પણ વિડીયો જોવો હોય તો તમે ત્યાં ક્લિક કરીને એમની મુલાકાત લઈ શકો છો. અને એક વખતે ચેનલની મુલાકાત છે તો અવશ્ય લીધા છે. તમારે કાંઈ ક્વેશ્ચન હોય તો આપણું જોઈન બટન છે તે જોઈન બટનને જોઈન કરીને તમે તમારો ક્વેશ્ચન પૂછી શકો છો. તો તેમનું ચેનલનું નામ છે ટ્રેક્ટર મિકેનિકલ 99. ટ્રેક્ટર મિકેનિકલ 99. એના ઉપર ક્લિક કરવાનું, ચેનલની મુલાકાત લો. કાંઈ પણ ટ્રેક્ટરને લગતા પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અને એ તમને અવશ્ય જવાબ આપશે. તો ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. તો મળીએ નેક્સ્ટ વિડીયો ઉપર. તો અત્યારે ગજેન્દ્રભાઈને મળીને ખૂબ આનંદ થયો અને વાડી છે તો વાડીએ ચારે બાજુ આટા માર્યા, ફેર્યા અને બહુ મજા આવી. ફરી વખત પાછા આપણે ગજેન્દ્રભાઈને મળવા આવશું તો પાછું કંઈક નવો જ વિડીયો બનાવશું ને નવા સમય સાથે. તો જ્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.